ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે જુઓ મિત્રો, આજનો લેક્ચર એ આપણે રિવિઝન લેક્ચર રાખવો છે. કેમ તો 4 પ્રકરણ આપણે પૂરા કર્યા. હવે 5મું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતા. પણ આ 5મા પ્રકરણમાં જવા માટે તમને મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલન અને ચતુર્થકો આટલું આવડવું જ પડે. જે આપણે આગળ ભણીને આવ્યા છીએ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલન અને ચતુર્થકો આટલું કમ્પલસરી આપણને જો આવડતું હોય તો જ 5મું પ્રકરણ શરૂ કરાય, અન્યથા નહીં. એટલે આજના લેક્ચરને હું રિવિઝન લેક્ચર એટલે જ રાખું છું કે આજે એક દાખલાની અંદર મારે તમને મધ્યકે સમજાવવું છે, મધ્યસ્થ યાદ કરાવવું, બહુલક પણ યાદ કરાવવું અને પ્રમાણિત વિચલન પણ યાદ કરાવવું અને ચતુર્થકો પણ યાદ કરી લઈએ. એટલે ટૂંકમાં 5મા પ્રકરણમાં જવા માટેનું બેકગ્રાઉન્ડ એક દાખલામાં બનાવી લઈએ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં 5મું પ્રકરણ ચાલુ કરીશું. એટલે આજનો આ લેક્ચર એ રિવિઝન લેક્ચર રાખું છું. મતલબ 3જા પ્રકરણમાં અને 4થા પ્રકરણમાં તમે જે ભણીને આવ્યા એમાંથી જે મારે કામ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક અને પ્રમાણિત વિચલન, આ 5 બાબતો એ આપણે આ દાખલામાં ગણી લઈએ. બરાબર? તો હવે એક રકમ મારી જાતે જ લઉં છું. વર્ગ આપી દઉં 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69 અને 70 થી 79. આવૃત્તિ F આપી દઉં 15, 15, 23, 22, 25, 10, 5 અને 10. એનો ટોટલ n બરાબર 125. n આવૃત્તિનો ટોટલ 125. હવે પહેલું કામ કરવાનું, કારણ કે વર્ગ હોય એટલે વર્ગની મધ્ય કિંમત અને એને x કહેવાય. વર્ગની મધ્ય કિંમત એટલે x. x મેળવી લઈએ તો 0 + 9 ભાગ્યા 2 તો આવે 4.5. હવે દર વખતે એવું કરવાની જરૂર નથી કે 10 + 19 ભાગ્યા 2, 20 + 29 ભાગ્યા 2. આવું દર વખતે કરવાની જરૂર નથી. ખબર છે કે વર્ગ લંબાઈ 10 છે તો 10 10 ઉમેરતા જઈએ તો આવે 14.5, 24.5, 34.5, 44.5, 54.5, 64.5 અને 74.5. 10 10 વર્ગ લંબાઈ આપણે ઉમેરતા ગયા. બરાબર? અને હવે એક્સમાંથી એક રકમ ધારી લઈએ તો આપણે ધારી લઈએ 34.5 અને એના ઉપરથી હવે ડીનું કોલમ બનાવી દઈએ. ડી જે ધારો એની સામે લખી દો 0, નીચે લખી દો 1 2 3 4, ઉપર લખીએ -1 -2 -3. આ ડીનું કોલમ બની જાય. પછીનું કોલમ બનાવી દે એફ ડી. એફ અને ડી બેનો ગુણાકાર, એફ અને ડી તો 15 × -3 એટલે -45, 15 × -2 તો -30, પછી 23 × -1 તો -23, 22 × 0 એટલે 0, 25 × 1 એટલે 25, 10 × 2 એટલે 20, 5 × 3 એટલે 15 અને 10 × 4 એટલે 40. અને એનો જે સરવાળો આવે એને કહેવાય સિગ્મા એફડી. સિગ્મા એફડી, આ એફડીનો સરવાળો. તો પહેલાં પ્લસનો સરવાળો કરી લઈએ કે 40 + 15 + 20 + 25 એટલે 100 થાય. 100 એમાંથી માઇનસ કરી દો કે -23, -30, -45 તો તમને મળશે 2. કેમ તો પ્લસનો સરવાળો 100 થાય છે, માઇનસનો સરવાળો 98 થાય અને 100માંથી 98 બાદ કરીએ તો સિગ્મા એફડી કેટલા મળશે બાળકો? 2 મળે. પછી એફડી સ્ક્વેર. એફડીને ડી વડે ગુણશો તો એફડી સ્ક્વેર મળશે.
કે 3 ગુણ્યા 45 એટલે 135, પણ માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસ થઈ જાય. તો 3 ગુણ્યા 45 એટલે 135, 2 ગુણ્યા 30 એટલે 60, 1 ગુણ્યા 23 એટલે 23, પછી 0, 25 એકા 25, 2 ગુણ્યા 20 40, 3 ગુણ્યા 15 45, 4 ગુણ્યા 40 160. અને એનો જે સરવાળો બને એને કહેવાય સિગ્મા એફડી સ્ક્વેર. સિગ્મા એફડી સ્ક્વેર 488. સિગ્મા એફડી સ્ક્વેર 488. તો એફડીનું કોલમ બનાવવાથી એક્સ બાર મળી જાય, એફડી સ્ક્વેરનું કોલમ બનાવવાથી એશ મળી જાય, એશ પ્રમાણિત વિચલન. પછી એમઓ બહુલક માટે કોઈ કોલમની જરૂર જ ના હોય. અને ચતુર્થકો ગણવા, પહેલો ચતુર્થક એટલે Q1, બીજો ચતુર્થક એટલે Q2, અને Q2નું બીજું નામ એમ પણ થાય, એમ, અને ત્રીજો ચતુર્થક એટલે Q3. તો ચતુર્થકો ગણવા માટે એક જ કોલમ બનાવવું પડે, CF. CF તો એક કોલમ બનાવી દઉં CF, જે F ઉપરથી બને. F એટલે આવૃત્તિ અને CF એટલે સંચય આવૃત્તિ, જેમાં આવૃત્તિનો સરવાળો કરતું જવાય. તો પહેલાં 15 ના 15, પહેલી જે આવૃત્તિ હોય એને એમના મૂકી દેવાની 15. હવે એ 15માં બીજા 15 ઉમેરો 30, 30માં 23 ઉમેરો 53, 53માં 22 ઉમેરો 75, 75માં 25 ઉમેરો તો 100, 100માં 10 ઉમેરો 110, 110માં 5 ઉમેરો 115, અને 115માં 10 ઉમેરો એટલે 125. 125 આવૃત્તિનો ટોટલ થાય 125. બરાબર. અને આટલું કર્યા પછી હવે મિત્રો પહેલાં શોધી લેવાનો એક્સ બાર. પહેલાં ગણી લેવાનો આપણે એક્સ બાર. અને એક્સ બાર માટેનું સૂત્ર કે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા સી. એક્સ બારનું સૂત્ર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા સી. એ મતલબ તમે ધારેલા કેટલા હતા? 34.5, પ્લસ સિગ્મા એફડીની જગ્યાએ 2 અપોન એનની જગ્યાએ 125, અને ગુણ્યા સી વર્ગ લંબાઈની જગ્યાએ 10. તો 34.5ના 34.5 પ્લસ હવે 2 ગુણ્યા 10 એટલે 20 થાય, અને 20 ભાગ્યા 125. બાળકો કેલ્સી જોડે રાખવાનું. 20 ભાગ્યા 125 તો મળે 0.16. 0.16. અને બેનો સરવાળો કરી લો કે 34.5 પ્લસ 0.16, બેનો સરવાળો થાય 34.66. 34.66 આ મળે એક્સ બાર. બીજું ગણવાનો એસ. એસ એટલે પ્રમાણિત વિચલન. બીજા નંબરે આપણે ગણવું છે પ્રમાણિત વિચલન એસ. અને એસનું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એફડી અપોન n એનો હોલ સ્ક્વેર ગુણ્યા સી. એસનું સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એફડી અપોન n એનો હોલ સ્ક્વેર ગુણ્યા સી, પણ વર્ગમૂળની બહાર. તો એસ બરાબર હવે સિગ્મા એફડી સ્ક્વેરની જગ્યાએ 488 અપોન એનની જગ્યાએ 125 માઇનસ સિગ્મા એફડીની જગ્યાએ 2 અપોન એનની જગ્યાએ 125 નો સ્ક્વેર, અને ગુણ્યા વર્ગ લંબાઈ 10, પણ વર્ગમૂળની બહાર. તો 488 ભાગ્યા 125 તો હવે 3.90. વિદ્યાર્થીઓ કેલ્સીનો ઉપયોગ કરતા રહેજો, જોતા રહેજો. પછી માઇનસ 2 ભાગ્યા 125 તો હવે 0.02. 2 ભાગ્યા 125 એટલે 0.02 નો સ્ક્વેર ગુણ્યા 10 અંડર રૂટ 3.90 માઇનસ. હવે 0.02નો સ્ક્વેર મૂકીએ તો બાળકો 0.0004
0.02નો વર્ગ કરો તો 0.0004 ગુણ્યા 10 અંડર રૂટ. હવે 3.90માંથી 0.0004 બાદ કરીએ તો આવશે 3.8996. 3.8996 3.8996 ગુણ્યા 10. અને 3.8996 એનું રૂટ કાઢી લો. એનું રૂટ કાઢી અને તરત જ ગુણ્યા 10 કરી દેવાના. એટલે 3.8996 એનું રૂટ દબાવો અને ગુણ્યા 10 કરી દો. રૂટ કાઢી અને તરત જ ગુણ્યા 10. રૂટ કાઢીને ગુણ્યા 10 હો. તો 3.8996નું રૂટ કાઢી લો અને તરત ગુણ્યા 10 કરો તો મળે 19.75. 19.75 આ મળી જાય એસ. પ્રમાણિત વિચલન મળી ગયું. હવે મેળવવો છે એમઓ, બહુલક જેને કહેવાય. એમઓ ગણવાનું સૂત્ર એમઓ બરાબર એલ પ્લસ એફએમ માઇનસ એફ1 અપોન 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા સી. એમઓ માટેનું સૂત્ર છે એમઓ બરાબર એલ પ્લસ એફએમ માઇનસ એફ1 અપોન 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા સી. હવે સાંભળજો, સૌથી મોટી જે આવૃત્તિ હોય એને એફએમ કહેવાય, એટલે આ 25 એ એફએમ. એની ઉપર જે આવૃત્તિ હોય એ F1, એની નીચે જે આવૃત્તિ હોય એ F2. તો સૌથી મોટી આવૃત્તિ FM બરાબર 25, એની ઉપરની આવૃત્તિ F1 22 અને નીચેની આવૃત્તિ F2 10. અને FM હોય એ આપણો વર્ગ કહેવાય. તો સૌથી મોટી જે આવૃત્તિ હોય એની સામે આપણા બહુલકનો વર્ગ, એટલે કયો વર્ગ મળશે? 40 થી 49. એટલે આ બહુલકનો જવાબની લિમિટ મળી કે આપણો બહુલક એ 40 થી 49ની વચમાં હોય. તો જે વર્ગ મળે એની લોઅર લિમિટ એટલે L. તો આમ તો 40 પણ અનિવારક છે. જુઓ, આ 9, 10, 19, 20, 29, 30 એટલે આને અનિવારક કહેવાય. તો અનિવારક હોય, જો નિવારક હોત તો Lની જગ્યાએ 40 જ લખાય, પણ અનિવારક હોય એટલે L લખો ત્યારે 0.5 ઓછા થઈ જાય. તો 40ની જગ્યાએ આપણે શું લખશું? 39.5. અનિવારક હોય એટલે 0.5 ઓછા કરાય, નિવારક હોય તો જે હોય જ રખાય. તો 40ની જગ્યાએ લખું છું 39.5 પ્લસ એફએમની જગ્યાએ 25 માઇનસ F1ની જગ્યાએ 22 છેદમાં 2FM. FM 25 છે તો 2 વડે ગુણીને 50 માઇનસ F1 22 અને માઇનસ F2 તો F2 10 ગુણ્યા ભાગ લંબાઈ 10. 39.5 ના 39.5 પ્લસ 25 માઇનસ 22 એટલે 3, 3 ગુણ્યા 10 એટલે 30 છેદમાં 50 માઇનસ 22 માઇનસ 10 તો પછી આવે 18. 39.5 પ્લસ હવે 30 ભાગ્યા 18, 30 ભાગ્યા 18 કરો તો 1.67 અને બેનો સરવાળો કરી લો 41.17. આ મળે બહુલક અને એ જવાબ 40 થી 49ની વચમાં હોય. તો મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન મળી ગયું. અને હવે બાળકો આપણે ગણવા છે 3 ચતુર્થકો. 3 ચતુર્થકો અને ચતુર્થકો ગણવા માટે તો સૌથી પહેલો ચતુર્થક એટલે Q1. પહેલો ચતુર્થક એટલે Q1. Q1 અને Q1 માટેનું સૂત્ર n/4 મૂ અવલોકન CFમાં જોતા. n/4 મૂ અવલોકન CFમાં જોતા. હવે n Q1 એને કહેવાય પ્રથમ ચતુર્થક. એનું સૂત્ર બોલું છું n/4 મૂ અવલોકન CFમાં જોતા. n હતા 125 અપોન 4 મૂ અવલોકન CFમાં જોતા. તો હવે 31.25 મૂ અવલોકન CFમાં જોતા. હવે 31.25ને CFમાં જોવાના.
તો બાળકો એક માટે હું સમજાવી દઉં, પછી મારે Q3માં સમજાવવાની જરૂર ના પડે, એમમાં પણ સમજાવવાની જરૂર નહીં પડે. તો હવે આ 31.25ને જોવા છે તો પાછા રકમમાં અવતર 31.25ને જોવા હોય CFમાં તો જુઓ 1 થી 15 સુધીની કિંમત આમાં આવે, 16 થી 30 આમાં આવે, 31 થી 53 આમાં મળે, 54 થી 75 બધું આમાં મળે. તો હવે આપણે જોવા છે 31.25 શેમાં આવશે બાળકો? 53માં. અને એની સામે જોઈ લો કયો વર્ગ છે? 20 થી 29. એટલે આપણા Q1નો વર્ગ મળી ગયો. Q1નો વર્ગ કયો મળી ગયો? 20 થી 29. એની જ F લઈ લેવાની, કેટલી? 23. જેમાં તમે જુઓ એની સામેનો વર્ગ લેવાનો, એ જ વર્ગની આવૃત્તિ લેવાની F, અને એની ઉપરના વર્ગની CF લેવાની. બરાબર? એટલે 31.25 જોવા છે એટલે 53માં આવે. એની સામેનો વર્ગ કયો? 20 થી 29. આ Q1 વર્ગ, એની F આવૃત્તિ કેટલી? 23. અને ઉપરની CF કેટલી? 30. તો હવે Fની જગ્યાએ હું 23 મૂકીશ, CFની જગ્યાએ 30 મૂકીશ, અને L જે વર્ગ મળ્યો આમ તો 20 આવે પણ અનિવારક છે એટલે 19.5 આવે. તો હવે કિંમત મૂકી દઉં સૂત્રમાં. પહેલાં તો વર્ગ લખી દઉં કે Q1નો વર્ગ કયો મળ્યો આપણને? 20 થી 29. 20 થી 29નો વર્ગ મળ્યો. અને હવે Q1 મેળવવાનું સૂત્ર L પ્લસ અહીંયા જે હોય સૂત્રમાં મૂકી દેવાય, આ n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. Q1નું સૂત્ર L પ્લસ અહીંયા જે હોય મેઇન સૂત્રમાં એ મુકાય, n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. Lની જગ્યાએ આમ તો 20 છે પણ અનિવારક હોવાથી આપણે કેટલા લખશું? 19.5 પ્લસ n/4 અહીંયા જોઈ લેવાય કેટલા છે? 31.25 માઇનસ CF જે આ 20 થી 29નો વર્ગ હતો એની ઉપલા વર્ગની CF જોવાની, એની ઉપરના વર્ગની CF કેટલી હતી? 30 અપોન F. આ 20 થી 29નો જે વર્ગ આવ્યો એ જ વર્ગની F લેવાની, એ જ વર્ગની F કેટલી? 23 અને ગુણ્યા વર્ગ લંબાઈ 10. તો બાળકો હવે કેલ્ક્યુલેશન કરી લઈએ. 19.5 પ્લસ જો 31.25માંથી 30 બાદ કરો તો હવે 1.25, એને ગુણ્યા 10 કરીએ તો આવશે 12.5. 12.5 છેદમાં 23. અને 12.5ને 23 વડે ભાગો તો આવે 0.54. અને 19.5 વત્તા 0.54 બેનો સરવાળો કરીએ તો 20.04. 20.04 આ મળે Q1 મળી જાય. ઓકે, હવે આપણે ગણવો છે Q3 ગણવો છે. તૃતીય ચતુર્થક જેને કહેવાય. Q1 એટલે પ્રથમ ચતુર્થક, Q3 એટલે ત્રીજો ચતુર્થક, તૃતીય ચતુર્થક. તો નવું કંઈ નહીં, આ જ સૂત્ર પણ આના કરતાં 3 ગણો એટલે આગળ 3 આવી જાય. જુઓ તો એના સૂત્રમાં શું થઈ જાય? 3n/4 મૂ અવલોકન CFમાં જોતા 3 કૌંસમાં nની જગ્યાએ 125/4 મૂ અવલોકન CFમાં જોતા. તો 3 ગુણ્યા 125 ભાગ્યા 4, 3 ગુણ્યા 125 ભાગ્યા 4 તો આવશે 93.75 મૂ અવલોકન CFમાં જોતા. તો હવે આગળ બતાવતો નથી, તમને આવડે જ છે. 93.75 તમે જોવા જશો તો સામે કયો વર્ગ આવે છે? 40 થી 49. તો એને નામ આપી દેવાનું Q3 વર્ગ. Q3 વર્ગ કયો આવે છે? 40 થી 49. આ જવાબની લિમિટ મળી કે તમારો જવાબ આ બેની વચમાં હોય. પછી એ જ વર્ગની આવૃત્તિ જોવાની, એને F કહેવાય. અને એની ઉપરનો જે વર્ગ હોય એની CF જોવાની, એની ઉપરનો જે વર્ગ હોય એની સંચય આવૃત્તિ લેવાની. બરાબર?
તો Q3નો વર્ગ મળી ગયો એટલે એનું સૂત્ર મૂકી દો કે Q3 બરાબર L પ્લસ 3n/4. અહીંયા મેઇન જે સૂત્રમાં હોય એ લઈ લેવાય ત્યાં, તો 3n/4. અહીંયા હતું n/4, તો 3n/4 માઇનસ CF/F ગુણ્યા C. આ Q3નું સૂત્ર. હવે એલની જગ્યાએ આમ તો વર્ગ 40 છે, પણ આપણે લખવાના 39.5 પ્લસ 3n/4ની જગ્યાએ 93.75 માઇનસ જે આ 40થી 49નો વર્ગ હતો એની ઉપરના વર્ગની CF, તેની ઉપરના વર્ગની CF હતી 75 અપોન F. આ જે 40થી 49નો વર્ગ હતો એ જ વર્ગની આવૃત્તિ F, 40થી 49ની જ આવૃત્તિ F હતી 25 ગુણ્યા 10 વર્ગ લંબાઈ. તો 39.5ના 39.5 પ્લસ હવે 93.75માંથી 75 બાદ કરો તો 18.75 આવે અને એને ગુણ્યા 10 કરો તો 187.5 187.5/25. અને હવે 187.5 ને 25 વડે ભાગી દો તો 7.5 અને બેનો સરવાળો કરી લો તો Q3 બરાબર 47. Q3 કેટલા? 47. હવે ગણવો છે M, જેને મધ્યસ્થ કહેવાય, મધ્યસ્થ, અથવા એનું બીજું નામ Q2 પણ કહેવાય હોય એને, Q2 એટલે બીજો ચતુર્થક પણ કહેવાય. અને એનું સૂત્ર n/2. જોજો આના સૂત્રમાં 4 આવે, અહીંયા પણ 4 આવે, પણ M બોલો M મીડિયન તો એના સૂત્રમાં 2 આવે. n/2 મૂ અવલોકન CFમાં જોતા 125/2 મૂ અવલોકન CFમાં જોતા એટલે 62.5 મૂ અવલોકન CFમાં જોતા. તો 62.5 એને તમે CFના ખાનામાં જોવા જાઓ. જોતા આવડે છે એટલે હું પેજ ફેરવતો નથી, બરાબર. 62.5ને તમે CFના ખાનામાં જોવા જાઓ તો એની સામે કયો વર્ગ મળે છે? 30થી 39. 30થી 39નો વર્ગ મળે, એને નામ આપી દો M વર્ગ. M વર્ગ કયો મળ્યો? 30થી 39. એટલે જવાબની લિમિટ આવી ગઈ કે આપણો જવાબ 30થી 39ની વચમાં હશે, 30થી 39. અને પછી એમનું સૂત્ર મૂકી દેવાનું, M બરાબર L પ્લસ, અહીંયા જે હોય સૂત્રમાં મુકાય, અહીંયા n/4 હતા, અહીંયા 3n/4 હતા, અહીંયા n/2 માઇનસ CF/F ગુણ્યા C. એલની જગ્યાએ જે વર્ગ મળ્યો એની લોવર લિમિટ, આમ તો 30 છે પણ હવે ખબર પડી ગઈ અનિવારક છે માટે 29.5 પ્લસ n/2 અહીંયા જોઈ લેવાના 62.5 માઇનસ CF કઈ લેવાની? તો આજે 30થી 39નો વર્ગ છે એની ઉપરના વર્ગની CF, 30થી 39નો જે વર્ગ છે એની ઉપરનો જે વર્ગ હોય એની CF જોઈ લો 53 હતી છેદમાં F. આ 30થી 39નો જે વર્ગ છે એ જ વર્ગની F આવૃત્તિ, તો 30થી 39ના જ વર્ગની એ જ વર્ગની F કેટલી? 22 અને ગુણ્યા વર્ગ લંબાઈ 10. તો 29.5ના 29.5 પ્લસ હવે 62.5માંથી 53 બાદ કરો તો આવે 9.5, પણ એને ગુણ્યા 10 તો આવશે 95, 95 અને છેદમાં 22, છેદમાં 22. 29.5 પ્લસ 95 ભાગ્યા 22
95 ને 22 વડે ભાગી દો તો 4.32 અને બેનો સરવાળો કરી લો 33.82 અને આ 30 અને 39ની વચમાં જવાબ હોય, આ 47 એ 40 થી 49ની વચમાં આવે અને આ 20.04 એ 20 થી 29ની વચમાં આવે ને. તો આવી રીતે મિત્રો મધ્યક એટલે x બાર, મધ્યસ્થ એટલે m, બહુલક એટલે mo, પ્રમાણિત વિચલન એટલે s, પ્રથમ ચતુર્થક એટલે q1 અને તૃતીય ચતુર્થક એટલે q3. બસ આટલું 6 બાબતો તમને ફરજિયાત ગણતા આવડવું પડે અને આ 6 બાબતો જો ગણતા આવડે તો આપણે નવું 5મું પ્રકરણ ચાલુ કરી શકાય. એટલે થોડી પ્રેક્ટિસ કરજો. આ 6 બાબતો આવડવી જ પડે: x બાર, s, mo, q1, q3 અને m. અને જો આટલી બાબતો આવડશે તો 5મું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતામાં નવું કાંઈ જ નથી. આ જ બધું છે, ખાલી થોડુંક આનાથી આગળ જવાનું છે બસ. બરાબર. તો આજનો લેક્ચર મેં એટલા માટે જ રિવિઝન લેક્ચર રાખ્યો, કારણ કે ઘણા બધા આ બધું ભૂલી ગયા હોય, આગળ ઘણું બધું ભૂલી ગયા હશો, કારણ કે પ્રેક્ટિસ તો તમે કરતા ના હોય, બસ ચાલી ગયું એટલે પૂરું. તો આવું ન થાય એટલા માટે મેં આજનો લેક્ચર રિવિઝન લેક્ચર એટલે જ રાખ્યો હતો કે આ બધું યાદ આવી જાય અને યાદ આવ્યા પછી એમ કે આપણે 5મું પ્રકરણ શરૂ કરીએ તો બહુ વાંધો આવે નહીં. ઓકે, તો આજના દિવસમાં આટલું કામ રહેવા દઈએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ઓકે, બાય બાય.